સવારના નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સમાં આવા ચટપટા ટેસ્ટી એવા ચીઝ પનીર પરાઠા મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે. એના માટે ઘઉંના લોટમાં મીઠું, અજમો, મેથી અને તેલ ઉમેરી થોડું પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી અને મસળી ઢાંકી 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં બાફેલી મકાઈ, લીલા મરચાં, કેપ્સિકમ, લીલા ધાણા, ચીઝ, પનીર સાથે થોડું સિઝનિંગ એમાં કરી લઈશું. તો આદુ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર સાથે પિઝા સિઝનિંગ, મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું અને આ રીતે એક લુઓ લઈ લઈશું અને આ રીતે એને રોટલીની જેમ વણી વચ્ચે ટ્રાયેંગલ જેમ આપણે સ્ટફિંગ મૂકી દઈશું. ટ્રાયેંગલ શેપ વાળીશું. આ રીતે સૂકો લોટ છાંટી અને ટ્રાયેંગલ શેપમાં આ રીતે વણી લઈશું. તવા પર આપણે થોડું અમથું તેલ આ રીતે ફેલાવી બે સાઈડથી ક્રિસ્પી અને સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે આપણે એને શેકી લઈશું. ડિટેલ રેસિપી મેં સાઈડમાં આપેલી છે અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો. ચટણી સાથે ગરમ ગરમ